સમાચારો પર નજર કરીએ તો આવતીકાલે અમદાવાદમાં મેટ્રો સેવા પ્રભાવિત થવાની છે। સવારે 9:45 થી 11 વાગ્યા સુધી મેટ્રો બંધ રહેશે। આવતીકાલે પીએમના પ્રવાસના કારણે મેટ્રો બંધ રાખવામાં આવી છે। આવતીકાલે પીએમ મોદીનો પ્રવાસ છે ત્યારે શાહપુરથી જૂની હાઈકોર્ટનો ટ્રેક આવતીકાલે બંધ રહેશે। વસ્ત્રાલથી શાહપુર રૂટ યથાવત રહેશે। જૂની હાઈકોર્ટથી થલતેજ રૂટ યથાવત રહેશે। બંધ રહેવાનો છે તો શાહપુરથી જૂની હાઈકોર્ટનો જે ટ્રેક છે તે બંધ રહેવાનો છે, તે પણ સવારે 9:45 થી 11 વાગ્યા સુધી બંધ રહેશે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મેટ્રોમાં સવારી કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલે મેટ્રો ટ્રેનમાં સવારી કરી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ મેટ્રોમાં સવારી કરી હતી। મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મેટ્રોમાં નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીએ સવારી કરી। બંને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને મહાત્મા મંદિર સુધી તેઓએ મેટ્રોમાં સવારી કરી હતી। ત્યારે આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા મેટ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નવા ફેઝ 2નું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે શરૂ થઈ ગયો છે। ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર સુધી મેટ્રોની સવારી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે નવો રૂટ છે તેની મુસાફરી માણી હતી। બંને મેટ્રોની સવારી કરી હતી। બંને મહાત્મા મંદિર સુધી આ મેટ્રોની સવારી કરતા જોવા મળ્યા હતા। પ્રધાનમંત્રી મોદીએ આજે જ ફેઝ 2નું લોકાર્પણ કર્યું છે, શરૂઆત કરાવી છે। 5 કિલોમીટરનો આ જે રૂટ છે તેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા આ મેટ્રોની સવારી કરવામાં આવી છે। ગાંધીનગર શહેર કોંગ્રેસના કાર્યકરોની જનતા રેડ જોવા મળી રહી છે। સેક્ટર 24માં અર્બન હેલ્થ સેન્ટરમાં કોંગ્રેસની જનતા રેડ। અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ હાજર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ટાઇફોઇડની સ્થિતિ વચ્ચે સ્ટાફ હાજર જ નથી તેવો દાવો કરવામાં આવ્યો છે। ટાઇફોઇડના કેસ વધતા એક સમયે લાઈનો લાગી હતી। શનિવાર સુધી ગાંધીનગરમાં ટાઇફોઇડના 195 કેસ તો નોંધાઈ ચૂક્યા છે। અહીં કોઈ કેસ નોંધવાવાળો વ્યક્તિ હાજર નહીં। આટલી ભયંકર ગાંધીનગર સેક્ટર 24માં નથી હોવા છતાંય અહીંયા આગળ કોઈ હાજર નથી। જોઈ રહ્યા છો, ડોક્ટર સુધી કોઈ હાજર નથી અહીંયા આગળ। અને કર્મચારીઓના સહિત આ લોકો ગયા છે ક્રિકેટ રમવા। લેબની અંદર પણ કંઈ નથી। જુઓ તમે, આ કવર છે ને લગાવેલા જ છે મશીનના, બરાબર મશીનરોના કવર લગાવેલા છે, કોઈ દેખાતું નથી આગળ। મેં કીધું અમે રજિસ્ટ્રીની વાત કરી। કેસ કેટલા આયા? આજના દિવસના કેસ કેટલા? એક અમાર તમને જવાબદારી નથી સાહેબ। આ વિડિયો ઉતરે ગયા વાપરી લે। વિરોધ પક્ષના આગેવાનો છીએ, પ્રજાના પ્રતિનિધિ છીએ અમે। આ ઘેર સર્વે કરીએ છીએ ભાઈ। હા પણ આ જુઓ, આ ચોઈનો સર્વે કર્યો તો ઘેર જઈને આ બધા આ દવાખાનામાં પ્રાઇવેટમાં છે, બધા પ્રાઇવેટમાં અત્યારે અમે ઘેર જઈને જ આયા સર્વે કરીને બધાનું। આ ડેટા લઈને આયા બધાનું, મોબાઈલ નંબર હાથે। તમારું નામ શું છે? બોલો હવે તમારું હાલો, તમારું હાલો નામ બોલો। મારું નામ કેમ પૂછ્યું? મારું નામ કેમ પૂછ્યું? તમારું નામ બોલો। અહીંયા જ ઉભા રહો। આ સાહેબનું તેવર જુઓ। તમે પેલા પ્રજાના ત્યાં અંદર તકલીફમાં દરેક ઘરે કોઈ ઘરે એમ કે તમારા આરો એવું કીધું છે, તમારા આરો એવું કીધું છે। હું મારો જવાબ નથી આપતો। બોલો તમે જો કોઈ પણ દરેક ઘરે સર્વે થાય છે, કોઈ એક ઘરે એમ કે અમારે સ્ટાફ નથી આવતો તો મને ખ્યાલ આવે, તમે કહો મને। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો આંકડો 200 ને પાર પહોંચી ગયો છે। ગાંધીનગરમાં અત્યાર સુધી 205 ટાઇફોઇડના કેસ નોંધાયા છે। 13 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે। હાલ 70 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ પણ યથાવત છે। કડીમાં નીતિન પટેલે મહમૂદ ગઝનવી પર પ્રહાર કર્યા છે। કડવા પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે મહમૂદ ગઝનવીની સરખામણી કૂતરાના લક્ષણ સાથે
કૂતરો જ્યાં જ્યાં જાય ત્યાં પેશાબ કરે તેવા ગજનવીના લક્ષણ હતા. ગજનવીનું લક્ષણ લૂંટ કરવાનું અને મંદિરો તોડવાનું હતું. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને ઇતિહાસને સંભાળ્યો અને કહ્યું કે ઇતિહાસ ભૂલી જઈશું તો આવનારો સમય માફ નહીં કરે. સનાતન ધર્મ હિન્દુઓની એકતાને ગણાવી અતૂટ તાકાત. આ મોહમ્મદ ગજની વારંવાર ભગવાન સોમનાથના મંદિર ઉપર હુમલો કરીને લૂંટી જતો હતો અને બીજું એનામાં એક અપલક્ષણ હતું કે લૂંટ તો કરે પણ મંદિરોને પણ એ તોડી નાખતો હતો. જેમ મારે સરખામણી ના કરાય પણ તમને કહું ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે. એ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો. પીએમ મોદીના હસ્તે 13 નવી સ્માર્ટ જીઆઈડીસીનું ઉદ્ઘાટન. રાજકોટમાં વાયબ્રન્ટ સમિટમાં સ્માર્ટ જીઆઈડીસીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 7 જિલ્લામાં 3540 એકરમાં બનાવાય સ્માર્ટ જીઆઈડીસી. અમરેલી, ભાવનગર, જામનગરમાં સ્માર્ટ જીઆઈડીસી બનાવવામાં આવી. કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સ્માર્ટ જીઆઈડીસી બનાવવામાં આવી છે. પીએમના હસ્તે મેડિકલ ડિવાઇસીસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 7 જિલ્લામાં 13 સ્માર્ટ જીઆઈડીસીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી જ્યારે રાજકોટની મુલાકાતે હતા ત્યારે તેમના હસ્તે આ સ્માર્ટ જીઆઈડીસીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જમિયતપુરામાં 300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિશ્વ આંજણાધામનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, જ્ઞાન વત્સલ સ્વામી અને સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. 13 વીઘામાં 14 માળનું અદ્યતન ભવન નિર્માણ પામશે, જેમાં 2500થી વધુ વિદ્યાર્થી અભ્યાસ સ્પર્ધાલક્ષી પરીક્ષાઓની તૈયારી કરી શકે તેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. અમે ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે આ સંસ્થા બનાવીએ છીએ. યુવાઓ માટે એમને પગભર કરવા માટે પોતે આવકની રીતે આ 21મી સદીમાં પોતે કઈ રીતે સક્ષમ બની શકે, બીજા સમાજો સાથે જોડાઈ શકે, દરેક ક્ષેત્રમાં આ યુવાનો જોડાય એના માટેનું સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસીસ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોઈ પણ એમના વિકાસમાં જે જરૂરિયાત હોય, આર્થિક, ફોરેન ભણવા જવાબ, દરેકનો અહીંથી રસ્તો મળે એવા આયોજન સાથે અમે એક સંસ્થાનું નિર્માણ કરીએ છીએ. વલસાડમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યાના મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે પંકજ પાસવાનને પંજાબથી ઝડપ્યો છે. ઉમરગામના નાની દહાડ રોડ પર હત્યા કરવામાં આવી હતી. 17 વર્ષીય સગીરાની આરોપીએ હત્યા કરી હતી. પોલીસે આરોપીને સાથે રાખીને તેનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. મહીસાગર જિલ્લામાં ભૂમાફિયા બેકાબુ બન્યા. ભૂમાફિયા અફઝલ કુઠારીએ હોટેલમાં તોડફોડ કરી. કટર મશીન વડે હોટેલમાં તોડફોડ કરવામાં આવી. હોટેલ માલિકને જાતિ વિષયક અપશબ્દો બોલવામાં આવ્યા. અફઝલ કુઠારી સામે અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે અફઝલ કુઠારી સહિત 4 લોકો સામે ગુનો નોંધી દીધો છે. અમદાવાદમાં આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ બાદ હવે અર્બન લંગ્સ રોડ બનવા જઈ રહ્યો છે. વિસદ સર્કલથી તપોવન સર્કલ સુધીનો 3.7 કિલોમીટરનો રોડ વિકસાવવામાં આવનાર છે, જેમાં બંને તરફ 14.7 મીટરનો 4 લેન રોડ બનશે અને 7 મીટરનો સર્વિસ રોડ હશે. 2 મીટર સાયકલ ટ્રેક, 3.5 મીટર વોક ટ્રેક, સિટિંગ એરિયા અને 1200થી વધારે વૃક્ષ આ રોડ પર વાવવામાં આવશે. અર્બન લંગ્સ રોડ કે ત્યાં આગળ 1200 કરતાં વધારે હેરિટેજ વૃક્ષો આવેલા છે અને 81,500 ચોરસ મીટર એરિયામાં લેન્ડસ્કેપિંગ થયું છે. અને આ 4 લેનનો રોડ જેની લંબાઈ 14.75 વાત કરીએ કે મીટર, તદુપરાંત 7 મીટરનો સર્વિસ રોડ રાખવામાં આવ્યો છે, 2 મીટરનો સાયકલ ટ્રેક રાખવામાં આવ્યો છે, પેડેલિયન ટ્રેક રાખવામાં આવ્યો છે, દિવ્યાંગોને ચાલવા માટે સાઇનેજની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત આપણે વાત કરીએ કે આધુનિક કક્ષાના વાત કરીએ કે એના પર સ્કલ્પચર મૂકવામાં આવશે. આમ અમદાવાદનો સૌથી મોટામાં મોટો જેને આપણે વાત કરીએ કે અર્બન લંગ્સ રોડ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના વિવિધ રોડોને અલગ અલગ થીમ મુજબ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. જેમાં જો વાત કરીએ તો સૌથી પહેલા આઇકોનિક રોડ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ સુધીનો વિકસાવવામાં આવ્યો ને ત્યારબાદ ડસ્ટ ફ્રી રોડ
પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો બનાવવામાં આવ્યો છે અને હવે કોર્પોરેશન જે છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે વિસદ સર્કલથી 3.5 કિલોમીટર સુધીનું જે અંતર છે તપોવન સર્કલ સુધીનું જે રિંગ રોડને ટચ થાય છે અને આ રોડને છે તે ડેવલપ કરવામાં આવનાર છે અને તેની કામગીરી છે તે અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. રોડની બંને તરફ આ રીતે સુશોભિત વાળું પ્લાન્ટેશન છે તે અત્યારે કરવામાં આવ્યું છે અને લગભગ 1200થી વધારે મોટા ઝાડવા જે છે તે અહીં રોપવામાં આવનાર છે અને આ અર્બન લંગ્સ રોડ તરીકે આ આખો માર્ગ છે તેને વિકસાવવામાં આવનાર છે. કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના પાલડીમાં જાહેર રસ્તા પર ગુંડાગીરી જોવા મળી છે. પાલડીમાં ટેક્સી ચાલકની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી. ટ્રાફિકમાં નજીવી બાબત પર છરી બતાવી ધમકી આપી દીધી. યુવકને લાલ દરવાજા બોલાવી મર્ડરની ધમકી આપવામાં આવી. કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે જાહેરમાં છરી બતાવવામાં આવી છે. એલિસ બ્રિજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજની બેઠક મળી. શમશેરપુરા શૈક્ષણિક સંકુલમાં સંમેલન યોજાયું. બેઠકમાં MLA માવજી દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા. 25 જાન્યુઆરીએ સામાજિક બંધારણનું ગઠન થશે. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા નિર્ણય લેવા આવશે. ડીસા, સમાલ અને કુડિયારા પરગણાની સંયુક્ત બેઠક મળી છે. આજના સમયની જે માંગ છે એ પ્રકારનું બંધારણ કે ખોટા ખર્ચાઓ ઘટે, એકબીજાની દેખાદેખી ઘટે અને સમાજ શિક્ષણ તરફ વળે એ પ્રકારની માંગને પહોંચી વળે એ પ્રકારના બંધારણના સજેશનો લીધા. ખૂબ સારા સજેશનો આવ્યા અને એના પછી આજે સમસ્ત રબારી સમાજ આગેવાનો દ્વારા મહાસંમેલન તારીખ 25/1/2026 અને રવિવારના રોજ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહેસાણામાં પંચાલ સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું. વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમસ્ત અને BVC પંચાલ સમાજના 5000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલન માત્ર એક મુલાકાત નહીં પરંતુ સમાજના ભવિષ્ય માટે ચિંતન શિબિર સમાન બની રહ્યું હતું. આજના સમયમાં ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનોએ એક નહીં પણ ઓછામાં ઓછા 2 સંતાનનો મજબૂત સંદેશ આપ્યો છે. આ વિચારને પ્રોત્સાહન આપવા માટે અહીં એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જે દંપતીને બીજું સંતાન છે તેમને સંસ્થા દ્વારા 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના પાયા સંયુક્ત પરિવાર પ્રણાલીને જીવંત રાખવા પર ભાર મૂકાયો હતો. સંયુક્ત પરિવારમાં રહેતી 180 જેટલી મહિલાઓ અને દીકરીઓને મંચ પર બોલાવી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં સભ્ય સંખ્યા ઘટી રહી છે અને દંપતીઓ એક બાળકથી આગળ વધતા નથી, પોતાના કેરિયર અનુલક્ષીને કે મોસક અનુલક્ષીને કે ખર્ચને અનુલક્ષીને. તો એ બાબતમાં આ સંગઠન, અમારું ફાઉન્ડેશન એ લોકોને મોટિવેટ કરે છે અને પોતે દ્વિતીય સંતાન લાવે તો પહેલા બાળકને પણ સુરક્ષા પૂરી પડે અને માતા પિતાને પણ સુરક્ષા પૂરી પડે ભવિષ્યમાં. એના માટે અમે લોકો દ્વિતીય સંતાન લાવવા માટે ભાર મૂકીએ છીએ અને દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી 25,000 રૂપિયાનો ચેક આપીએ છીએ માતાના નામનો. બોટાદના તરઘરા ગામે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. વિદ્યાર્થી સન્માન સમારોહ હવે ન્યાય આંદોલનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. બગદાણા પ્રકરણમાં ન્યાય નહીં મળે તો કોળી સમાજે 1 લાખ લોકોના મહાસંમેલનની ચીમકી ઉચ્ચારી છે. બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુર જમોડે મંચ પરથી મોટી જાહેરાત કરી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં તરઘરા ગામે 1 લાખ કોળી સમાજના લોકોનું ઐતિહાસિક સંમેલન યોજાશે. આ સંમેલન ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું સામાજિક સંમેલન હશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને પૂજાભાઈ વંશ સહિતના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે, પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો. કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાયએસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં. માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો. જ્યાં સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી
અને એના માટે લડતો રહેશે. સમસ્ત કોળી સમાજનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર બોટાદ જિલ્લાના શહીદોનું સન્માન થયું છે, મહેમાનો અને વિદ્યાર્થીઓનું સન્માન, ભગવદ્ ગીતા સત્યના ધર્મનું પ્રતીકને માન આપી એ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે. બગદાણાની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે એના માટે બોટાદ જિલ્લા કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌ પ્રથમ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. આ તરફ આણંદમાં કિશોરી સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું. કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. 26 વર્ષના વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું છે. કિશોરીને ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. કિશોરીની સાથે મિત્રતા કરી તેને પ્રેમજાળમાં ફસાવી. પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો. પોલીસે વિધર્મી યુવક યાસીન ખાનની ધરપકડ કરી લીધી છે. $150 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં કાર્યવાહી કરવામાં આવી છે. સુરતની ઉધના પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપ્યા છે. અબ્દુલ રબ ચામડિયા, અમિત ચોકસીની ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ ઉર્ફે ચાર્લી સુતરિયા, પ્રવીણ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 1.92 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી. કુલ રૂપિયા 2.60 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પકડાયેલો આરોપી અબ્દુલ રબ ચામડિયા મુખ્ય સૂત્રધાર છે. અન્ય પકડાયેલ 3 આરોપીઓ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરતા USDT મારફતે આરોપીઓ પૈસાનો વ્યવહાર કરતા હતા અને હાલ સમગ્ર મામલે પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સાયબર ફ્રોડનું ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન અમે 4 આરોપીની અટક કરી છે અને એમાંથી કઈ રીતે ઇન્ડિયન રૂપીઝનું ફ્રોડ કરી મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્ટ કરી અને USDTમાં કન્વર્ટ કરવું ત્યાં સુધીની જે લાઈન પકડાઈ છે, જેમાં 4 આરોપી પણ અમે અટક કર્યા છે અને આ જે 4 આરોપી છે એમની દુકાન અને ઘરનું સર્ચ કરતા આશરે 2,60,32,000 રૂપિયા સુધીનું સોના ચાંદી અને રોકડ સાથેની મુદ્દામાલ અમે પોલીસે અત્યારે જપ્ત કરેલ છે. રાજકોટમાં વાયબ્રન્ટ રિજનલ સમિટમાં રિલાયન્સ ગ્રુપની જાહેરાત. રિલાયન્સ ગ્રુપ 7 લાખ કરોડનું રોકાણ કરશે. વાયબ્રન્ટ રિજનલ સમિટમાં મુકેશ અંબાણીએ નિવેદન આપ્યું કે જામનગર ઉર્જાનું કેન્દ્ર છે અને વધુ વિકસિત બનશે. ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એનર્જી પર ખાસ ફોકસ છે. વિશ્વના સૌથી મોટા સોલર પ્રોજેક્ટને આગળ વધારીશું. જામનગરમાં એઆઈનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. જીઓ એઆઈના ક્ષેત્રમાં વધુ સક્રિય વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ઓલિમ્પિકને લઈને ઓન રિલાયન્સ ફાઉન્ડેશન સક્રિય છે. ઓલિમ્પિક માટે અમે ખૂબ આશાવાદિત અને તૈયાર છીએ. વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. વિશ્વમાં ઘણા પડકારો વર્તમાનમાં સમયમાં છે. મારા પિતા સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતા તેવું પણ મુકેશ અંબાણી દ્વારા કહેવામાં આવ્યું છે. Today, I stand before you with 5 firm commitments. First, investment at unprecedented scale. Reliance is already Gujarat's largest investor. In the last 5 years, we have invested over 3.5 lakh crores. Today, I am pleased to announce that we will double this to 7 lakh crores over the next 5 years, creating exponential employment, livelihoods, and greater sampati for every Gujarati and every Indian. કચ્છના ભચાઉમાં સોપારી ભરેલું ટ્રેલર ઝડપાયું છે. આધોઈ ગામે વિદેશી સોપારી ભરેલું ટ્રેલર ઝડપાઈ ગયું છે. RR સેલના અધિકારીઓએ તપાસ હાથ ધરી. સોપારીનો જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી. સ્થાનિક પોલીસના સહયોગથી તપાસ શરૂ કરવામાં આવી છે. વિશ્વ સ્તરીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન પ્રાપ્ત શિવરાજપુર બીચ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભવ્ય પ્રારંભ ત્યાં થયો છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો. માત્ર પતંગબાજી જ નહીં પરંતુ ગુજરાતની અસ્મિતા અને સમૃદ્ધ વારસાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ મહોત્સવની રોનકમાં વધારો કર્યો. બીચ પર પતંગોત્સવ માણનાર પ્રવાસીઓ માટે આ મહોત્સવ એક યાદગાર સંભારણું બની રહ્યો છે. It's my first time here at the beach in Gujarat. I've been to Gujarat 5 times for the Kite Festival, but I'm so happy to be at the beach. It's like being at home because in Denmark we have a lot of beaches and a lot of wind. આજે દ્વારકામાં આપણા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી
જિલ્લા વહીવટીતંત્ર અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો અમદાવાદમાં પણ મુખ્ય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લે છે એ આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને આપણા સ્થાનિક પતંગબાજો મોટી સંખ્યામાં આપણે અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે.